બનાસકાંઠાના ડીસામાં સ્થાનિકોએ ભાજપનો બહિષ્કાર કર્યો। આસેડા ગામના લોકોએ રસ્તા બાબતે ભાજપનો રીતસર બહિષ્કાર કરતો જોવા મળ્યો છે। આસેડાથી હોણાને જોડતો માર્ગ ન બનતા સ્થાનિકોમાં નારાજગી। 20 વર્ષથી ભાજપને મત આપ્યો છતાં રસ્તો નથી બન્યો તેમ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। નેતાઓ સમસ્યાઓ અંગે આંખ આડા કાન કરતા હોવાનો પણ આરોપ છે। સૂત્રોચ્ચાર કરી અને બેનરો સાથે રાખીને લોકોએ વિરોધ નોંધાવ્યો। કોઈ પણ નેતાએ ગામમાં વોટ માંગવા ન આવવું તેવા બેનર લગાવ્યા। જે પાર્ટી રોડ બનાવીને આપશે તેને જ મત આપીશું। વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું। બધા ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે। ગામમાં પરચા મોટી મોટી મિટિંગો કરે, મોટા મોટા સ્ટેજ ગોઠવે। પછી જ્યારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી। અનેક પાર્ટીઓ વોટ માંગવા આવે છે પરંતુ રસ્તા બનાવતી નથી। આરોપ લગાવ્યા છે બનાસકાંઠાના ડીસાના ખેડૂતોએ। આસેડાથી હોણાને જોડતા માર્ગ ન બનતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપ્યા છતાં રસ્તો બન્યો નથી। રસ્તો ન બનતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં અને લોકોને અણધારી સ્થિતિમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે આસેડા ગામમાં રસ્તો ન બનતા સ્થાનિકોએ ભાજપનો રીતસર બહિષ્કાર કર્યો। અમારા જે ઘણા લોકો તો ખેતરમાં રહેશે બિચારા, એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું? તમે હાલ જાતે નિરીક્ષણ કરો, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ જશે, પાણી ભરાઈ। સ્થાનિકોનો આરોપ છે કે સત્તાધીશો માત્ર મોટા મોટા વાયદા કરે છે પરંતુ ક્યારેય સમસ્યાનો નિકાલ નથી લાવતા। ત્યારે સત્તાધીશોની કામગીરીથી નારાજ સ્થાનિકોએ ભાજપનો બહિષ્કાર કરવાનો સૂર રેલાવ્યો। એમ કહેતા આવે એટલે પેલા કે ભાઈ તમને રસ્તો કરી આલજો, અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી અને કહીએ તો કે થઈ જશે। હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ જશે, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં।